ભરૂચ લોકસભામાં ચૂંટણીના છેલ્લા દિવસોમાં ચૈતર વસાવાએ ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે। કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે ડેડિયાપાડામાં રોડ શો કર્યો હતો। ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકનો ભવ્ય રોડ શો યોજાયો। હજારોની સંખ્યામાં આપના કાર્યકર્તાઓ પણ જોડાયા। આ રોડ શોમાં ચૈતર વસાવાને મત આપવા માટે અપીલ પણ કરવામાં આવી। સુનિતા કેજરીવાલે ભાજપ પર પ્રહારો કર્યા। સુનિતા કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલ એટલે મારા પતિને ખોટી રીતે જેલમાં મોકલવામાં આવ્યા। જેવી રીતે ભાજપે ચૈતર વસાવાને તેમના પત્ની પર ખોટા કેસ કર્યા છે, તેવી જ રીતે અરવિંદ કેજરીવાલ પર ખોટો કેસ કરીને જેલમાં મોકલી દીધા છે। પણ અરવિંદ કેજરીવાલ તો શેર છે, એ કોઈનાથી ડરતા નથી। સુનિતા કેજરીવાલે કહ્યું કે ભાજપ હમણાં નવી સિસ્ટમ લાવી છે, જ્યાં સુધી તપાસ ચાલે ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે। આ તો ખરેખર તાનાશાહી છે કે કેજરીવાલ ઈમાનદાર, ભણેલા અને સચ્ચા દેશભક્ત છે। સમાજ સેવા કરવા માટે કેજરીવાલે નોકરી પણ છોડી દીધી છે। દિલ્હીના લોકો અને ગુજરાતના લોકો કેજરીવાલને વધારે પસંદ કરે છે, તે ભાજપને ખૂંચે છે। ભાજપની તાનાશાહી ચરમસીમા પર આવી ગઈ છે। કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ ડેડિયાપાડામાં પ્રચાર માટે આવ્યા છે, જેનું કારણ છે કે કેજરીવાલ જેલમાં છે એટલે તેમણે બહાર નીકળવું પડ્યું છે। કેજરીવાલની ખોટ તો આમ આદમી પાર્ટીને ચોક્કસ પડી રહે છે। રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે ભરૂચ અને ભાવનગર બેઠક પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રીના ભાષણમાં જ્યારે વોટ માંગવાની વાત આવે છે ત્યારે પાકિસ્તાનની વાત આવી જાય છે। ભાજપે કરેલા કામોના આધાર પર વોટ નથી માંગતા। મનસુખ વસાવા આ વખતે હારે છે કારણ કે એમને હારવાની ટેવ નથી, પણ આ વખતે એમને ટેવ પાડવી પડશે। અમિત શાહ ગુજરાતમાં પ્રચાર કરે તો સ્કૂલ, હોસ્પિટલની વાત કરતા જ નથી। પોતે કરેલા વિકાસની વાતો કરે, કામ કરો છો તો તેની વાતો કરો, એ વાત નથી કરતા અને બીજી વાતો પર લાગી જાય છે। દેશની જનતાને મુદ્દાની રાજનીતિ કરતા આવડી ગયું છે। કેજરીવાલને ભાજપે જેલમાં નાખ્યા છે, તેનો જવાબ જનતા વોટથી આપશે। बड़ी मुश्किल से कोर्ट में जाकर उनकी इंसुलिन चालू करवाई। तानाशाही की हद है। तीन बार दिल्ली के लोगों ने उनको अपना मुख्यमंत्री बनाया है। आप लोगों ने भी पहली बात नहीं, गुजरात में 5 विधायक दे दिए आप पार्टी को। यही सब इन लोगों को खटकता है कि आप सब लोग, दिल्ली के लोग, केजरीवाल जी को इतना प्यार क्यों करते हैं? बताइए। अब केजरीवाल जी का यही कसूर है ना कि उन्होंने दिल्ली में बिजली फ्री कर दी। पहले वो खूब पावर कट लगते थे, अब 24 घंटे बिजली वहां आती है। स्कूल, सरकारी स्कूल वो इतने अच्छे कर दिए, शिक्षा इतनी अच्छी कर दी, मोहल्ला क्लिनिक बना दिए जहाँ पर अच्छा इलाज होता है, फ्री इलाज होता है। यही सब। और तो अभी महिलाओं को हर महीना 1000 रुपया मिलेगा। यही सब उनको गुजरात में करना है, लेकिन उन्होंने अरविंद जी को जेल में डाल दिया, जिससे उनकी आवाज आप लोगों तक नहीं पहुंच पाए। उनकी तानाशाही चरम सीमा पर आ गई है। लेकिन